બનાસકાંઠાની વાત કરીશું। બનાસકાંઠાના ડીસામાંથી ઝડપાઈ નકલી ઘીની ફેક્ટરી। જી હા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઝડપી પાડી છે નકલી ઘીની ફેક્ટરી। અંદાજિત 3200 કિલોગ્રામ નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બનાસકાંઠા જિલ્લામાં દરોડા। ઘીનું વેચાણ કરતી પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ ફરી એકવાર, નકલી ઘી બનતું હોવાની બાતમી મળતાની સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, હવે ડીસામાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે, કેવી રીતે આ પૂરો મામલો સામે આવ્યો? શું કઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે હિતલ? હજી ચોક્કસ એવું કહી શકાય કે 9.5 લાખની અંદાજે કિંમતનું શંકાસ્પદ ઘી અને વનસ્પતિ ઘી પણ આશરે 3200 કિલો જેટલો જથ્થો મળી આવ્યો છે। પાલનપુર ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર દ્વારા અને જિલ્લા પોલીસ તંત્રએ બનાસકાંઠામાં ઘીમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની મળેલી કેટલીક બાતમીઓને આધારે આ રેડ કરી હતી અને રેડમાં શ્રી પદ્મનાથન ફૂડ પ્રોડક્ટ્સ, પીએન ઇન્ડસ્ટ્રી પાર્ક અને રેલવે ફાટક પાસે ડીસા પાલનપુર ખાતે પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબુવાલાની હાજરીમાં શંકાસ્પદ ઘીનો નમૂનો પણ લેવામાં આવ્યો છે અને અંદાજે 1.62 લાખની કિંમતનો બાકીનો 450 કિલોનો જથ્થો સ્થળ પર જપ્ત કરવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજ્યમાં જે નકલી ચીજ વસ્તુઓનું વેચાણ ચાલી રહ્યું છે એ અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ બનાસકાંઠામાં રેડ કરી હતી અને એમાં અનેક ફેક્ટરીઓમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો, જેની કુલ કિંમત 9.5 લાખથી વધુની થવા જાય છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે હિતલ। તો ડીસામાં ફરીથી નકલી ઘી ઝડપાયું છે। 9.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।